સમાધાન કરવા બોલાવી 8 થી 10 લોકોએ વકીલ ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર. વિગત એવી છે કે સાવરકુંડલા બસ સ્ટેન્ડ પાસે વકીલ ઇરફાનભાઈ સુમરાને જમીન બાબતે સમાધાન કરવા માટે આસિફ સૈયદ અને રુસ્તમ કાઝી સહિત 8 થી 10 લોકોએ મંડળી રચી સમાધાનના નામે તલવાર છરી વડે ગંભીર હુમલો કરે ત્યારે ઇરફાન સુમરા ગંભીર રીતે ઘાયલ થયેલ હાલતમાં કુંડલા હોસ્પિટલમાં લાવેલ, પરંતુ ગંભીર ઇજા જણાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલ અને ત્યાં સારવાર શરૂ કરેલ છે. આ બાબતે સાવરકુંડલા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ઘટના સ્થળે પહોંચી અને 3 થી 4 જેટલા આરોપીઓને પકડી પાડેલ અને કુંડલા પોલીસ અમરેલી હોસ્પિટલ ખાતે પહોંચી ઘાયલ ફરિયાદીનું નિવેદન લઈ રહી છે અને ફરાર આરોપીની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કરેલ છે. બ્યુરો રિપોર્ટ રફીકભાઈ ચૌહાણ, અમરેલી. નામ છે શું બનાવો તો? મારું નામ સુમરા ઇરફાન છે. બનાવ એવો હતો કે હું રાજુલા કોર્ટ હતો, ત્યાં ફોન આવેલો કે ભાઈને કોઈએ મારી દીધું છે. એટલે જેવો સાવરકુંડલા પહોંચ્યો ને એટલે ભાઈ અંદરો અંદર કંઈક માથાકૂટ છે અને મારી જગ્યા પચાવી પાડી છે અને ત્યાં મારે નોટિસ આવતી હતી ખાલી કરાવવા માટે. રિવરફ્રન્ટનું કામ ચાલતું હતું એટલે મેં એને કીધું ભાઈ નોટિસ આવે છે તમે ખાલી કરી નાખો. ખાલી કરવાનું કહેતા એ મારા ભાઈને ધોકો મારેલો. એ બાબતે ચર્ચા કરો ભાઈ જે કાંઈ થયું એ તમે અહીંયા આવો ને સમાધાન કરી નાખો. સમાધાનના બાને બોલાવીને મારી ઉપર ધારદાર હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો.